તો લેઉવા પટેલની બહુમતી ધરાવતી વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો પાટીદાર ઉમેદવારને જીતાડે છે। આ બેઠકનો ઇતિહાસ એવો છે કે આ બેઠક પર 2012 થી ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી। આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે। 2012માં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીથી તેઓ અહીંથી ધારાસભ્ય બન્યા। જો કે માત્ર 2 વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને 2014થી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર ભરત પટેલ ભાજપની ટિકિટ પરથી વિસાવદરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા સામે 10,000થી વધુ મતોથી હાર્યા। આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે। 2012માં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીથી તેઓ અહીંથી ધારાસભ્ય બન્યા। જો કે માત્ર 2 વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને 2014થી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર ભરત પટેલ ભાજપની ટિકિટ પરથી વિસાવદરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા સામે 10,000થી વધુ મતોથી હાર્યા।